આમ આદમી પાર્ટીનું દિલ્હીમાં રાજ તો થઈ ગયું, પણ હવે દિલ્હી વિધાનસભામાં સ્પીકરે વિપક્ષના નેતા આતિશી સહિત હોબાળો કરનાર તમામ ધારાસભ્યોને હાંકી કાઢ્યા હતા. એ તો ઠીક, પણ ચૈતર વસાવા સહિત આદિવાસી નેતાઓને પણ સસ્પેન્ડ કરાયા છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવાડિયા. વિગતે વાત કરું તો ગાંધીનગર વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો, ત્યારે આજે વિધાનસભામાં દિલ્હી ખાતે તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ચૈતર વસાવા સહિત કોંગ્રેસીઓને પણ સસ્પેન્ડ કરાયા છે. જ્યારે ઉપરાજ્યપાલના અભિભાષણ વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ભારે હોબાળો કર્યો, ત્યારે સ્પીકરે વિપક્ષ નેતા આતિશી સહિત હોબાળો કરનાર તમામ ધારાસભ્યોને બહાર જવા આદેશ આપ્યો. તેમજ આજે દિવસ દરમિયાન તેમને સદનની કાર્યવાહીમાં ભાગ ન લેવાનું સૂચન આપવામાં આવ્યું છે. પણ સદનની બહાર પણ વિપક્ષે સરકાર પર આક્ષેપબાજી કરી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સીએજીનો રિપોર્ટ રજૂ કર્યો છે. આજે સીએજીના 14માંથી 2 રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં લીકર પોલિસી અને શીશ મહેલ કૌભાંડ સંબંધિત માહિતી રજૂ થઈ છે. આ રિપોર્ટમાં આમ આદમી પાર્ટી પર મુખ્યમંત્રી આવાસ અને મોહલ્લા ક્લિનિક્સના રિનોવેશનમાં કથિત ગેરરીતિઓનો ઉલ્લેખ છે. ત્યારે સીએજી રિપોર્ટના કારણે દિલ્હીની ભાજપ સરકાર આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કરવા માટે તૈયાર છે. પરંતુ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અને બીજા અન્ય મુદ્દાને લઈને આદિવાસી નેતાઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના નેતાઓ શું કહી રહ્યા છે, સૌથી પહેલા તે સાંભળીએ. 2010માં યુપીએ સરકાર દ્વારા આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલુ કરવામાં આવી હતી. આ શિષ્યવૃત્તિમાં એવી જોગવાઈ હતી કે મેનેજમેન્ટ કોટામાં, પછી MBBS હોય, BHMS હોય કે આયુર્વેદિક હોય કે એન્જિનિયરિંગ હોય કે MBA હોય, કોઈ પણ કોલેજમાં તમે એડમિશન મેનેજમેન્ટ કોટામાં પણ લો તો એને સ્કોલરશિપ આપવામાં આવતી હતી. પણ આ ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનાના 18/10/2024ના રોજ એક ઠરાવ કરીને આ શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ બાબતમાં આજે અમારા સાથી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો પ્રશ્ન હતો કે ભાઈ આ શિષ્યવૃત્તિ તમે ફરી ચાલુ કરવા માંગો છો કે કેમ? અમે સીધું મંત્રી પાસે એક જ વસ્તુનો જવાબ માંગતા હતા કે આ ઠરાવ તમે રદ કરીને આ યોજના ચાલુ કરવા માંગો છો કે કેમ? તો હા કે નામાં જવાબ આપો. તો મંત્રીશ્રી હા કે નામાં જવાબ આપવાને બદલે વાર્તાઓ કરતા હોય, કોલેજમાં પિરિયડ લેતા હોય એ રીતે લાંબી વાત કરીને અમને જવાબ નથી આપ્યો. એટલે અમારી માગણી છે આ સરકાર પાસે કે આ યોજના ફરી ચાલુ થવી જોઈએ અને આ પરિપત્ર રદ થવો જોઈએ. દિલ્હી સરકારની વાત કરીએ તો હાલ મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તા કયા 5 મુદ્દાને લઈને કામ કરશે તે વિશે વાત કરીએ તો લેફ્ટનન્ટ ગવર્નરે પોતાના અભિભાષણમાં કહ્યું છે કે સરકાર 5 ટોચના મુદ્દાઓ પર કામ કરશે, જેમાં યમુના સફાઈ, પ્રદૂષણ, ભ્રષ્ટાચાર મુક્ત શાસન, બિનસત્તાવાર કોલોનીનું નિયમિતીકરણ સામેલ છે. ઉપરાજ્યપાલ અભિભાષણમાં ભાજપ ધારાસભ્ય મોદીના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ત્યારે બીજી જ બાજુ સદનની બહાર કરવામાં આવેલા આપના ધારાસભ્યોએ બાબા સાહેબ આંબેડકરની તસવીર સાથે દેખાવો કર્યો હતો. તેમણે કહ્યું છે કે ભાજપ માટે બાબા સાહેબ કરતા પણ મોદી મોટા છે. આતિશીએ નિવેદન આપ્યું છે કે ભાજપની સીએમ ઓફિસ અને મંત્રીઓના કાર્યાલયોમાંથી બાબા સાહેબની તસવીર હટાવી મોદીની તસવીર લગાવવામાં આવી છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.